નમસ્કાર મિત્રો, શું તમે નિષ્ફળતાથી ડરો છો? જીવન બદલી નાખનારા સફળતાના આ 6 મંત્રો ખાસ યાદ રાખજો. મિત્રો, સફળતા કોઈ અકસ્માત નથી, પરંતુ ચોક્કસ સિદ્ધાંતો પર રચાયેલી એક મજબૂત ઇમારત છે. જો તમે પણ સરેરાશ જીવન છોડીને શિખર સર કરવા માંગો છો, તો આ 6 પાયાના સ્તંભો તમારા જીવનની દિશા અને દશા બદલી શકે છે. નંબર 1, ધીરજ. મિત્રો, સફળતા ધીમી હોય છે પણ શાંત હોતી નથી. જીવન એવા લોકોની પરીક્ષા લે છે જેઓ સરેરાશ કરતાં કંઈક વધુ મેળવવા ઈચ્છે છે. જ્યારે અન્ય લોકો ઉતાવળ કરે છે, ત્યારે તમે રાહ જુઓ, નિર્માણ કરો અને આગળ વધો. ધીરજનો અર્થ કશું ન કરવું એવો નથી. એનો અર્થ છે કામ કરતી વખતે પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો. આજે તમે જે બીજને પાણી આપશો, તે જ આવતીકાલે તમારું જીવન બનશે. જો તમે ધીરજ ગુમાવી રહ્યા છો, તો તમે લડાઈ હારી રહ્યા છો. નંબર 2, સખત મહેનત. મિત્રો, સપના ઈચ્છાઓથી પૂરા થતા નથી. સપના પ્રયત્નોથી, સખત મહેનતથી જ સાકાર થાય છે. દરેકને પરિણામ જોઈએ છે, પરંતુ તે પાછળનો સંઘર્ષ બહુ ઓછા લોકોને જોઈએ છે. સફળ થવું હોય તો મહેનત કરવી જ પડે. યાદ રાખો, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સખત મહેનત તમને વધુ તેજસ્વી, મજબૂત અને અનિવાર્ય, જેનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે તેવા બનાવે છે. અપેક્ષા કરતાં વધુ આપો અને દુનિયા તમને કલ્પના કરતાં વધુ આપશે. જો તમારે સિંહાસન જોઈએ છે, તો તેના માટે મહેનત તો કરવી જ પડશે. નંબર 3, ક્યારેય હાર ન માનવી. મિત્રો, દરેક વિજેતાની વાર્તા નિષ્ફળતાઓથી ભરેલી હોય છે, અને તફાવત માત્ર એટલો જ છે કે તેઓ ક્યારેય અટક્યા નહીં. જ્યારે જીવન તમને નીચે પછાડે, ત્યારે ભલે તમે ધ્રુજતા હોવ, પણ ફરીથી ઊભા થાઓ. વિજેતાઓ સૌથી વધુ બુદ્ધિશાળી નથી હોતા. તેઓ એવા લોકો હોય છે જેઓ હાર સ્વીકારવાની ના પાડી દે છે. જ્યારે નિરાશ થઈ હોવ, ત્યારે પણ ચાલતા રહો. તમારી સાતત્યતા તમને આગળ લઈ જશે. જો 1000 વાર પડી જાઓ, તો 1001મી વાર ઊભા થાઓ. સફળ થવું નક્કી છે. નંબર 4, શિસ્ત. મિત્રો, શિસ્ત એટલે જ્યારે તમને કામ કરવાનું મન ન થતું હોય, ત્યારે પણ જે જરૂરી છે તે કરવું. પ્રોત્સાહન, મોટિવેશન એક તણખો છે. શિસ્ત એ અગ્નિ છે જે બળતી રહે છે. તમારી આદતો તમારા ભાગ્યનું નિર્માણ કરે છે, અને તમારી શિસ્ત તેનું રક્ષણ કરે છે. જે વસ્તુઓ તમારું ધ્યાન ભટકાવે છે, તેમને ના કહેતા શીખો. શિસ્ત ક્ષમતાઓને શક્તિમાં ફેરવે છે. નંબર 5, આત્મવિશ્વાસ. મિત્રો, જ્યારે કોઈ તમારા પર વિશ્વાસ ન કરે, ત્યારે પણ તમારામાં વિશ્વાસ રાખો. સ્વયં પર વિશ્વાસ રાખવો જરૂરી છે. આત્મવિશ્વાસ એ દેખાડો નથી. તે એક શાંત સમજ છે કે તમે કરી શકો છો અને તમે કરશો. જ્યારે તમે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરો છો, ત્યારે દુનિયા તે વિશ્વાસ સાથે મેચ થવા માટે પોતાને બદલે છે. એ રીતે ચાલો જાણે તમે જે મળવા માંગો છો તે પહેલેથી જ મેળવી લીધું છે. જીવનનો સૌથી મજબૂત પાયો એ પોતાનામાં વિશ્વાસ રાખવો છે. નંબર 6, બલિદાન, ત્યાગ. મિત્રો, સફળતા કિંમત માગે છે. આરામ, ઊંઘ, બહાના અને ક્યારેક લોકોનો ત્યાગ. તમે તમારી જૂની આદતોને વળગી રહીને નવા વ્યક્તિ ન બની શકો. અત્યારે બલિદાન આપો અથવા પછી પસ્તાવો કરો. પસંદગી તમારી છે. કામ માટે રજાઓના આનંદનો ત્યાગ કરો. ધ્યેય માટે વિચલિત થતી વસ્તુઓનો ત્યાગ કરો. ઉમદા હેતુ માટે મોજ મજાનો ત્યાગ કરો. રૂલ્સ ઓફ અ સક્સેસફુલ લાઈફ. યાદ રાખો કે સફળતા રાતોરાત નથી મળતી. તે ઉપર દર્શાવેલા ગુણોના સતત અભ્યાસનું પરિણામ છે. આજે જ આ 6 મંત્રોને તમારા જીવનનો હિસ્સો બનાવો અને નિષ્ફળતાના ડરને પાછળ છોડી વિજય તરફ કદમ વધારો.